નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે આપણે વિધવા સહાયના ફોર્મની જાણકારી માટે આવ્યા છીએ આ ભાઈને ત્યાં. તો આ તમે જોઈ શકો છો, રાજકોટના કાલાવડ રોડ છે એરિયો, ત્યાં આ ભાઈ રહે છે. હવે એની સાથે જ વાત કરીએ આપણે કે એનું એડ્રેસ, એનું નામ અને વિધવા સહાય યોજનામાં એને શું હેલ્પ જોઈએ છે. તમારું નામ શું ભાઈ? ગોવિંદભાઈ લીંબાભાઈ પરમાર. ગોવિંદભાઈ લીંબાભાઈ પરમાર, બરોબર. તમને આજે મારી જાણકારી ક્યાંથી મળી હતી? અહીંયા રહેતા હતા વિજયભાઈ વિજયભાઈ ચાવડા એને કીધું હતું. બરોબર છે, તો કઈ વાંધો નહીં. આ એડ્રેસ છે, જગ્યાનું નામ સર બોલી જાવ છો ને તમે, સરનામું અહીં ક્યાં રહ્યો છો? વાજડી વીપી કોલેજની સામે. વીપી કોલેજની સામે, બરોબર. તમારું ઘર આમ બતાવો દીને, ક્યાં છે? સામે. કેટલો ટાઈમ થી અહીં રહ્યો છો? 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા. કઈ વાંધો નહીં, અંદર આપણે માંડીને મળીએ, બરોબર. અને તમારું જ્યાં ક્યાં અટકું છે ડોક્યુમેન્ટમાં બધું મને બતાવો તમે. તમારું નામ શું છે માજી? મારું નામ પમીબેન. પમીબેન? હા. આખું નામ બોલો. આખું નામ પમીબેન લીંબાભાઈ પરમાર. પમીબેન લીંબાભાઈ પરમાર. અહીં કેટલો ટાઈમ થી રહ્યો છો? અહીંયા 2 વર્ષ થી રહે છું. 2 વર્ષ? હા, 2 વર્ષ થઈ ગયા, 3જું વર્ષ ચાલુ થયું છે. બરોબર. તમારા ઘરવાળા ગુજરી ગયા ને કેટલો ટાઈમ થયો? એને લગભગ નોર્થ માં ગુજરી ગયા. હા, પેલું જ નોરતું હતું. હા. એટલે કઈ સાલમાં એમ? કેટલું થયું? વરસ થયું એમ? ના, વરસ નથી. વરસ આવે ને નોરતા કઈ થઈ જાય, 9 વર્ષ આવે તે. એટલે ઈ 8-10 મહિના જેવું થયું. હા, બસ. આ બસ 8-10 મહિના જેવું. હું બીમાર હતા કાંઈ કે? બીમાર હતા, ઉલટી ઝાડા બહુ થયા હતા. હા, હા. એમાં પછી દાખલ કર્યા અમે રાજકોટ. પછી ન્યાક થી પાછા લઈએ, પછી મટ્યા નહીં. પછી અહીંયા લેવે ઘીરે. પછી મારા કાકાજી હાહરાનો દીકરો હતો, એને પછી મને દવા લઈ આવી દીધી. એનાથી પછી ફેર પડ્યો લ્યો. તી પછી લગભગ 2 મહિના જેવું તો તી પછી બેઠા. હા, 2 મહિના જેવું તી પછી બેઠા. અને તી પછી પાછા એમ કે મને છાતીમાં બરસ એમ કરતા. બીમારી કઈ જાણવા ન મળી? ના, કઈ જાણવા ન મળી. ખાલી એક એટલું પછી બોલ્યા કે મને બહુ છાતીમાં એ બેરા રાખે છે. બસ. નહીં શરદી, નહીં ઉધરસ, કાંઈ નહીં. બરોબર. આવી રીતે થયું બધું લ્યો. અને એને મરવામાં વાર ન લાગી. જો આ ગુરુવારે સાંજે ખાટલો એની હાથે લઈ લીધો, પૂતા બે અંદર જઈને, અને લગભગ 12 વાગ્યા લગી એવા ટાણા લગી રાઈ નાખ્યું કે મને પાણી પાવ ને મને પેટમાં બૈરા રાખ. પછી એમ કેરા રાખતા. પછી સવારથી કઈક શાંત પડ્યું એટલે અમે કીધું એને સારું થઈ ગયું છે કીધું. બરોબર. એટલે એમ તો સુઈ ગયા. પછી ધીરે ધીરે એને મજા થઈ. તે સવારે પછી ઉઠીને અમે જોયું તા પછી છેલ્લા સુવાસ હતા એને. બરોબર. સવારે? હા, સવારથી. તો દિનેશભાઈ ને પછી બોલાવ્યા. દિનેશભાઈ આવ્યા. હા, કે હવે વાર નથી કે માજી, કે હવે બધા પાણી પાઈ દઉં કે. બરોબર. એટલે મારા છોકરાએ પાણી પાયું, એના છોકરાએ પાણી પાયું, મેં પાણી પાયું, પછી દિનેશભાઈ પાયું. દિનેશભાઈ કોણ? આ દિનેશભાઈ ડાંગર, અહીંયા પડખે અમારી બાજુમાં રહીએ છે. પડખે રહીએ છે? હા, એ બાજુ પાડોશી છે અમારા. બરોબર. ઈ છે. ઉંમર કેવડી હતી? કેની? લગભગ 70 વર્ષ થયા છે. 70 માં થોડા જ ઓછું હોય. 70 તો મને કેતા 70 વર્ષ? હા, 70 વર્ષની ઉંમર હતી. કામ શું કરતા? કામ તો ઈ ભાઈ કાઈ ન કરતા. હવે ઈ પૈગે જો જાણી વાડીમાં પડી ગયા હતા. આ છોકરો મારા વરા દીદી હતો ને, એ કુવામાં પડી ગયા હતા. ગામડે અમે રહેતા. તમારું ગામ કયું જૂનું? અમારું ગામ જૂનું ચાંદલી. ચાંદલી ગામ, લોધિકા તાલુકો. હા, લોધિકા તાલુકો. બરોબર. હા. એટલે પછી કુવામાં પડી ગયા ને તી પછી એને કામ હાવ મેલી દીધું. શું પગ થઈ ગયો ઓલો હાવ જાબર. અને પગ પાછો ઓપરેશન કર્યું ને એમાંથી પડી ગયો પગ આમ ઘોડી માથેથી. તી પછી એમાં છે ને એને ખોટ રહી ગઈ પગમાં. પગમાં તકલીફ હતી એટલે કામ કઈ કરી જ નહોતા? ના, કાઈ નહીં. પછી આ ભાઈ દીકરા કેટલા? દીકરા મારે 3 હતા. 3 દીકરા? 3 માં એક દીકરાને જાણી માનસિક દરજ હતો. તો ઈ લગભગ કોરોના પહેલા વેઈ ગયો તો ઠેર. હવે ઈ ક્યાંય પાછો મળ્યો જ નહીં એમ લ્યો ને. અને એક દીકરો હતો ને, ઈ જો અત્યારે હાલમાં રહ્યો, ઈ દારૂ બહુ પીતો. ઈ દારૂમાં વી ગયો ભાઈ. બરાબર. એ ગુજરી ગયો? હા, એ ગુજરી ગયો. એને બાપને એને 1 વર્ષનું સેટું પડ્યું હતું. હા, બસ 1 વર્ષનું. બરાબર. એટલું. આ ભાઈ શું કરે?
ઈ ભાઈ જાય છે કારખાનામાં મજૂરી કરવા. મજૂરી કામ કરવા. મજૂરી કામ. બરોબર. તો અહીંયા એનું ઘર પરિવાર એનો ઘર પરિવાર એક દીકરો છે, એની ઘરવાળી હતી આપણે પીઠડિયા ગામ આવ્યું ગોંડલ પાસે. હા. ઈ બાઈ નો રહી. હા. અત્યારે ઈ બાઈ નું કાગળ દીકરો કેવડો છે? દીકરો છે લગભગ 15-16 વર્ષનો. ક્યાં છે એ? એ રાજકોટ ન્યા છે. મારી દીકરીનો દીકરો છે ને એને ભેરો રહી છે. બરોબર. હા. અહીંયા તમે માં દીકરો બે જ રહ્યો છો? હા, માં દીકરો બે જ. બરોબર. એમ તો છોકરો ભણે છે કે શું કરે? છોકરો 8 ધોરણ લગી ભણ્યો. હા. હવે ઈ એ પછી- કામે જાય છે? હા, એ કામે કારખાનામાં ચડી ગયો છે. બરોબર. હા. ના ભાઈ મજૂરી કરે છે. હા, એ બરોબર. મજૂરી જ કરે છે કારખાનામાં જ. કાંઈ વાંધો નહીં. તો આપણે આ તમારા વિધવા પેન્શન ની જાણકારી તમને મળી, મને બોલાવ્યો, હા. તો એ જાણકારી માટે તમને આ બધું માર્ગદર્શન આપવામાં આવશે અને તમારે ચાલુ થઈ જાય ત્યાં લગીની અમે ધ્યાન દેશું, જવાબદારી લેશું. હા, બરોબર. અમે તમે કહીએ એટલું તમારે કરવાનું, અમે તમને જેટલું કહીએ એટલે કાગળિયા ભેગા કરવાના. અમુક જગ્યાએ તમારે ઓફિસમાં ભેગું આવવું પડે, તમારે ત્યાં જવું પડે, ત્યાં તમારો ફોટો પડે અને કાગળ પૂરા પાડવા એટલે તમારો આ પ્રોસેસ થઈ જાય. થઈ જાય. બરોબર. હવે જેથી કરીને કોઈ પણ વિધવા બહેનો હોય, આ એક સંદેશો તમારો આ વિડીયો ઉતારવાનું મેન કારણ એ જ છે. હા, એ વાત સાચી. જે કોઈ વિધવા બહેનો હોય એમને માહિતી પહોંચે કે એને વિધવા પેન્શન ચાલુ હોય તો વાંધો નહીં, ન ચાલુ હોય તો અમારો કોન્ટેક્ટ કરે, contact કરે. અમે એને કરાવી દેશું. કરાવી. તો બંધ થઈ ગયું હોય તો ચાલુ કરાવી દઈએ, હાવ પહેલેથી ચાલુ કરવાનું હોય તો એ રીતે એને કરાવી દઈએ. પણ કોઈ વિના સંકોચે, આનો કોઈ ચાર્જ નથી, આ ફ્રી ઓફ સેવા છે. હમ. તો જે કોઈને અને આ કામ અત્યારે અમારા વિસ્તારમાં થાય છે, પણ બીજા વિસ્તારમાંથી ફોન આવે છે, પણ બીજા વિસ્તારમાં અત્યારે આપણે પહોંચી ન કે મેં હમણાં ભાઈને વાત કરી, હા, બરોબર છે, હા, બરોબર. કારણ કે ત્યાંના ખર્ચા વધી જાય એટલે વધી જાય. આપણા વિસ્તારમાં કામ કરીએ છીએ. તો બીજા વિસ્તારમાં કોઈને માહિતી નથી હોય તો આપણે એને પહોંચાડશું, દેવું પણ તેડાવશે તો એને ત્યાં જવું હોતું, હા, બરોબર. તો એ ખર્ચાના દેવા પડે, તો એને હા, એ બરોબર છે. એ તો ખર્ચો તો અમને લાગવાનો છે, હા, લાગે તમારું કામ થઈ જાય, બીજું કઈ નહીં. હા. પછી બીજું તમારા ડોક્યુમેન્ટ મને બતાવો અને આપણે આ તમારા ફોર્મ ભરવાની પ્રોસેસ કરશું ચાલુ. હા, એટલે ડોક્યુમેન્ટ લેટ ખાટલા માટે લઈ આવો, તમારા ડોક્યુમેન્ટ લઈ આવો. એટલે મેં કરાવ્યું હતું ભાઈ, પણ એમાં છે ને મગનભાઈ ચાવડા છે, એ અહીંયા રહે છે ખોડિયાર પરા પાસે આકડા મખતી આંબેડકર નગરમાં. હા. પણ એમાં છે ને એ બિચારા એની કોઈ વાંધો નથી. વાંધો અમે પછી મેં કીધું મારો ભાઈ પગ દુખાય, મારે હડિયું કઢાતી નથી. હા. એને મને બધું તૈયાર કરી દીધું, મને બોલાવ્યો ફોન કરીને, પણ મારા પગમાં છે ને તકલીફ બહુ હતી, સમજ્યા. એટલે કીધું હું હડિયું કાઢી શકું એમ નથી અને બે હેકતી નથી, એટલે કીધું હવે હું નહીં આવું શકું. મગનભાઈ કીધું. બરોબર. એટલે મારા છોકરાને હોય તેને કીધું. હા, અને એ બધું એને કરાવ્યું હતું. હજી તો મારા પૈસા આવ્યા પેલા તો મેં એને 1000 રૂપિયા પહોંચાડી લીધો. હા, સમજ્યા. એટલે આવા ઘણા બધા લોકો હોય કામ કરાવવાના પૈસા લેતા હોય, આપણે એમ પૈસા કામ કરાવવાના નથી લેતા, પણ આપણે તમને લઈને રાજકોટ જવાનું થાય તો તમારે ટિકિટ ભાડાના દેવા પડે, બીજું કઈ છે નહીં. એમાં કાંઈ નહીં, કારણ કે તમે માની લો કે પગ દુખે તો તમે જઈ ન થઈ કે, ના, બરોબર. ના, ના. અમે તમને અમારી ગાડીમાં લઈ જઈએ તો તમારું કામ થવું જોઈએ, બીજું કામ કઈ નહીં. થવું મતલબ એટલે એમાં પાછું એને શું કાઢ્યું સમજ્યા, આ મારા ઘરવાળાનું કદાચ એને નામ કાઢી નાખ્યું, તો એમાં મારી દીકરીની દીકરી હતી. હા. હવે એના ડોક્યુમેન્ટ માંગ્યા, તો ડોક્યુમેન્ટ એની પાસે હતા નહીં, તો ડોક્યુમેન્ટ નહોતા, એને છોડીને બોલાવી તો એ છોડી આવી નહીં. તો હા. પછી એને મગનભાઈએ કીધું કે મગનભાઈ કે છોડી તું અહીંયા આવી કે તારે નાનીના પૈસા મળે એમ છે એના ઓલ વિધવા ફોન. તો કે ના ના મારે તો ટાઈમ નથી, તો મારી નાનીને હવે જરૂર છે ને એટલે મને બોલાવે છે. એટલે આવી રીતે કીધું ને એટલે પછી મેં માંડી વાળ્યું. હવે આને મારે ક્યાં ગોતવા જ આવી, તો કે એના લગ્ન થઈ ગયા એને તમે કંકોત્રી દો ને ઓલું દો ને ઓલું દો, એટલે પછી છે જ નહીં એની પાસે કાંઈ. અને એક દીકરો અમે તમને કીધું, મેં કીધું માનસિક દર્દ આ તમારે છે બાગનું, બરોબર? રાજકોટ નું એડ્રેસ છે? હા, રાજકોટ ના જ છે કાઢેલું. તમે રાજકોટ રહેતા પેલા? હા, રાજકોટ છે, આંબેડકર નગર. બરોબર. હા, આપણે આસ્થા પાસે. હા હા. અહીંયા જ છે. તમારે કૂપન ક્યાં લઈ લો? અહીંયા ડોક્યુમેન્ટ અહીંયા જ લઈ લો બધા. એવું કૂપન, તમારા ભાઈનો આવકનો દાખલો, તો તમારો ઓલો દીકરાનો વાંધો આવતો હોય છે. હા, એનો પછી મેં કીધું, મેં સાહેબ જો અમારે કીધું મારો દીકરો એ ક્યાં ગયો દુનિયામાં રહીને માનસિક દર્દ હતું, હવે ક્યાં ગયો દુનિયામાં મને ખબર નથી, મારે એને ક્યાં ગોતવા જાવ, તો એનો કાંઈ આધાર છે નહીં એનો, સમજ્યા. કૂપનમાં નામ હશે ને એનું? ના, એમાં નામ બધાય નીકળી ગયા, 3 જણાના નામ કાઢી નીકળ્યા. એક આ મારો છોકરો ગુજરી ગયો ને બાપુનું, અને એક આ છોડીનું. ઈ છોડીને એના મારી દીકરી દીકરા જમાઈ હતા ને બે જણા ગુજરી.
આ છોડીને અમે હાચવી હતી આ હાવ અંધ છે હા કે સુરેન્દ્રનગર ભણવા મોકલી હતી અને ત્યાં ભણી ગણી કઈ છોકરી છે ને તો બસ. તમારે ઉપાધિ નહીં. ના ઉપાધિ નહીં હવે ભાઈ કાંઈ નહીં, મળે ને કાંઈ દેવો તમે. આમાં જેટલા ડોક્યુમેન્ટ જોઈએ હા તો એ હું તમને લખી દઈ ડોક્યુમેન્ટ. એ બધા ડોક્યુમેન્ટ ભેગા કરવાના છે. લાકડી મળે પછી મને બતાવજો તો એવું હોય તો જોઈ લઈશ. પછી બધા ડોક્યુમેન્ટ ભેગા કરીને રાજકોટ તપાસ કરાવી લઈએ આપણે. બરાબર, બધા ડોક્યુમેન્ટ ઓકે છે તો ડોક્યુમેન્ટ ઓકે હોય તો પછી તમારે આવવું જોઈએ ત્યાં. બરાબર, ડોક્યુમેન્ટ ઓકે થઈ જાય એટલે તમારે પછી આવવાનું ત્યાં થાય અને ફોર્મ ત્યાં દેવાઈ જાય એટલે તમારા પેન્શન આવક ચાલુ થાય. સાહેબ ને આપણે વાત કરવી પડે કે આ રીતે છે બધી. બરોબર, હા એ બરોબર ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, મંત્રી સાહેબ નો દાખલો જોઈએ, આંબો બનાવવો પડે. પછી એના પુનઃ લગ્ન નથી કર્યા પાછા એનો એક દાખલો મંત્રી સાહેબ નો જોઈએ, તમારો આવકનો દાખલો જોઈએ. એટલી વસ્તુ જોઈએ ડોક્યુમેન્ટમાં. અને બાકી રૂબરૂ ત્યાં જઈને ફોટો પાડવાનો હોય, ફોર્મ ભરવાનું હોય, બધું કરવાનું હોય. હા પીએમ રિપોર્ટ, સિવિલ હોસ્પિટલ, યુનિવર્સિટી, પંચનામું, તાલુકા પોલીસ સ્ટેશન, આઈડી પ્રૂફ, આધાર કાર્ડ. દેવરાજભાઈ લીંબાભાઈ, હા એ નથી કરી મરી ગયો એ. એનો મરણનો દાખલો આવ્યો છે કે નથી આવ્યો હજી? બે બે બાપ દીકરાના છે કા બે બાપ દીકરાના દાખલા છે. જોઈ આપણે આને બતાવી દઈએ. આ નામ શું છે આ ભાઈનું? અર્જણ મિત્રો જે આ વિડીયો જોતા હોય તો આ ભાઈ અર્જણભાઈ કોરોના પહેલાના ઘરેથી ગુમ થઈ ગયેલ છે. તો આ માજીના દીકરા છે મોટા. તો આનો કોઈને જાણકારી મળે કે અર્જણભાઈ લીંબાભાઈ પરમાર મૂળ ચાંદલી ગામના છે, રાજકોટ 150 ફૂટ રિંગ રોડ આંબેડકર નગરમાં રહેતા ને ગુમ થઈ ગયેલ છે. તો જે કોઈને જાણ મળે તો આ ભાઈનો કોન્ટેક્ટ કરવો. મિત્રો આ પમીબેન નો નંબર છે એના ઘરનો દીકરાનો 70-438-87-929. તો એમના દીકરાની ક્યાંય પણ ઓળખ થાય તો કોન્ટેક્ટ કરવા વિનંતી. તો આ તમારા ડોક્યુમેન્ટ બધા જોઈ લીધા છે આપણે. હવે તમારા જે કઈ ઘટે છે એ તમારા ડોક્યુમેન્ટ તૈયાર કરવા જોઈએ. તૈયાર કરીને પ્રોસેસની ફોર્મ કરીએ, ચાલુ પ્રોસેસ આપણે. અને આ થઈ જાય આગળ એટલે તમને ફોન આવશે, જાણ કરવામાં આવશે, બોલાવવામાં આવશે. અને તમને કઈ ફોન આવે એટલે તમારે મને કહેવાનું, હું અહીંયા આવીશ. બરોબર છે.